અને હવે વાત કરીએ ખેડૂતોની દુર્દશા પર। અમરેલી જિલ્લાના શેત્રુંજી કાંઠે આવેલા 18 જેટલા ગામો એ પૂરમાં ખૂબ પ્રભાવિત થયા છે। જમીનો ધોવાઈ ગઈ છે, વીજપોલ પડી ચૂક્યા છે અને આ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ફીફાથી ગારિયાધાર તરફ જવાની 5 કિલોમીટર સુધીની તમામ ખેતીની વીજલાઇનના વીજપોલ ધરાશાય થઈ ગયા છે। માત્ર ફીફાત ગામની જ 1500 વીઘા જમીન ઉપર પાણી ફરી વળ્યા છે અને આજે પણ એ ખેતરો બરબાદ થઈ ગયેલા છે। અંદરના ખેતરોમાં જઈ શકાય તેવી પરિસ્થિતિ જ નથી અને કેટલાય વર્ષથી શેત્રુંજી નદીના પૂરના પાણીથી આ 18 ગામડાઓ એ ખૂબ પ્રભાવિત હોય છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સૌથી વધુ પ્રભાવિત ગામ ફીફાત છે અને ત્યારે ફીફાત ગામના ખેડૂતોએ તેમની વેદના એ પણ વ્યક્ત કરી છે। છેલ્લા 10 દિવસથી અમરેલી જિલ્લા અને આ વિસ્તારની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે। બે વખત પાણીના પૂર આવ્યા છે। શેત્રુંજી અને શેલ નદીએ આ વિસ્તારને તારાજ કરી મૂકી છે। આપને દ્રશ્ય બતાવું તો સંદેશ ન્યૂઝની ટીમ ફીફાત ગામે પહોંચી છે। લગભગ 5 થી 7 કિલોમીટરની અંદર જે છે તે વીજ પોલ તૂટી ગયા છે, તો ક્યાંક ને ક્યાંક ખેતરો ધોવાઈ ગયા છે, ખેતરોની અંદર મોટા વોકળા પડી ગયા છે। જે દ્રશ્યમાં દેખાય છે તે રોડ કાંઠાના ખેતરો છે અને અંદરના ખેતરો પણ જે છે તે પણ પાણીની અંદર ડૂબ થઈ ગયા છે। આપણી સાથે આ ગામના ખેડૂતો છે। સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે ગામે પહોંચી છે અને આપણે વાત કરશું કે ભાઈ તમારું નામ શું અને કેવી નુકસાની? મારું નામ ઉકાભાઈ છે, રબારી હરણ। પછી 35 વીઘા અમારે નુકસાન છે। 35 વીઘાનો કપા 2 ફેરું તણાઈ ગયો। શેત્રુંજી કાંઠાના ખેતર છે અમારા। દાદા, આપનું નામ શું અને કેવી નુકસાની, શેનું વાવેતર હતું? મારું નામ બાઘાભાઈ છે, રબારી। 20 વીઘાનું વાવેતર છે, અત્યારે કોઈ વસ્તુ રહી નથી। ખાડા થઈ ગયા છે, અંદરના ભાગમાં આવે છે, ત્યાં કોઈ જઈ શકે એવું છે નહીં। હા, અત્યારે જે આ ખેતરો ધોવાઈ ગયા છે, ખાસ કરીને રોડ કાંઠાના ખેતરોમાં પણ ગબ્બા પડી ગયા છે અને અંદરના જે ખેતરો છે ત્યાં તો જવાય એવી પરિસ્થિતિ છે, શું કહે છે? સાહેબ, ત્યાં તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે હાલીને બી જવાય કેમ નથી। ત્યાં પાણી શેત્રુંજીનું બહાર નીકળે જાય એટલે ફીફાત ની બધી જમીન આમ ગણો ને તો ફીફાત, ગોબા, પીપોડી, મેકડા, આકોડા, ખાલપર એવા 18-19 ગામ છે, તો ત્યાં ઠેર ગામો લગી પાણી